क्वेश्चन नंबर 13 है भागाकार करो। एनु पहलू है 12x ની 4 ઘાત y ની 3 ઘાત z ની 2 ઘાત ભાગ્યા 4x ની 2 ઘાત y ની 2 ઘાત z આપેલું છે બરાબર 12x ની 4 ઘાત y ની 3 ઘાત z ની 2 ઘાત આ અહીંયા આપશે છેદમાં 4x ની 2 ઘાત y ની 2 ઘાત z બરાબર 4 ના ઘડિયામાં 12 આવે છે 3 વખત 4 તરી 12 ओके। હવે x ની 4 ઘાત છે એમાંથી આ બાદ કરવાનું છે 2 ઘાત અને 3 ઘાતમાંથી 2 બાદ કરીએ અને 2 ઘાતમાંથી આ z છે ને z ની ઉપર 2 ઘાત છે નીચે એક જ ઘાત છે એટલે બાદ કરીએ x ની 2 ઘાત y ની એક જ ઘાત થશે અને z ની પણ એક જ ઘાત થશે। અહીંયા 3 લખવા રહી ગયું છે 3 લખો અહીંયા 3 થાય છે ओके 3x ની 2 ઘાત y z થાય છે। તો તમારે આ બાદ ના કરવાનું હોય તો ડાયરેક્ટ પણ લખી શકાય। હવે આ જોઈએ આને પહેલાં કેવી રીતે લખીએ તો x ની 2 ઘાત 7x + 10 લખીએ એમાં છેદમાં શું આવશે x + 2 આવી જશે। હવે આપણું એને અવયવ પાડી લેવાનું છે આ અહીંયા કેવી રીતના કે x ની 2 ઘાત + 7x + 10 ओके गुणाकार करिए त्यारे 10 आवવું જોઈએ અને સરવાળો કરીએ ત્યારે આવવું જોઈએ 7 ओके केम के આપણે ખબર છે આ નિશાન જોવા માટેનું છે બંનેનું નિશાન પ્લસ હોય તો સરવાળા કરતાં વચ્ચેની સંખ્યા આવવું જોઈએ અને બંને સંખ્યાનું નિશાન આ મૂકવું જોઈએ। તો આ કઈ સંખ્યા છે જેનું ગુણાકાર કરીએ તો 10 આવે છે અને સરવાળો કરીએ તો 7 આવે છે तो 5 2 10 ओके થાય છે 10 અને બંનેનું નિશાન શું મૂકવાનું છે પ્લસનું 5 પ્લસનું મૂકવાનું છે। આ મોટી સંખ્યા પ્લસ અને નાની સંખ્યાનું પણ પ્લસ બરાબર પ્લસનું 7 થાય છે। હવે એને કેવી રીતે મૂકી શકાય અહીંયા x ની 2 ઘાત છે આ મૂકો બરાબર આ ઉતારી નાખો અને આ વચ્ચે આને મૂકવાનું છે તો 5x અને 2x ઓકે આ બંને લખી કાઢ્યું। હવે છેલ્લી સંખ્યા ઉતારી નાખો 2 2 ની જોડ રબને બનાવી જોડી અહીંયાથી બંને જગ્યા કોણ દેખાય છે x કોમન નીકળશે અહીંયા રહી ગયું x પછી અહીંયા પ્લસનું 5 કેમ કે x નીકળી ગયું છે 2 કોમન નીકળશે કેમ કે 2 ના ઘડિયામાં આવે છે તો એ x અને 2 પંજા 10 આ કોણ સરખા છે સરખા હોય તો શું કરવાનું છે હવે એ કોમન લઈ લેવાનું x + 5 x + 6 x + 2 થશે बराबर केम के अँ x है अँ 2 आ આપણું आंसर आई गયું છે ओके। હવે શું કરવાનું છે x + 5 પછી x + 2 बराबर आ આપણું અવયવ થયા છે આને ઉતારી નાખો x + 2 આથી એક કાપી નાખો એટલે x + 5 એનું આન્સર આવશે ओके। આ થઈ ગયું। હવે જોઈએ આ यहाँ 4x ની 2 ઘાત y ની 2 ઘાત -9 પછી છેદમાં આવશે 2xy પ્લસનું 3 આના તો આપણે ડાયરેક્ટ ખબર પડે છે બરાબર આનું વર્ગમૂળ કરીએ 2 પદો હોય તો વર્ગમૂળ કરીને એક વખત માઇનસ એક વખત પ્લસ આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે 2xy થશે આનું વર્ગમૂળ કરીએ તો 3 થાય છે એક વખત માઇનસમાં અને એક વખત એને લખીને પ્લસમાં મૂકવાનું माइनस અને અહીંયા પ્લસ। હવે નીચે જે સંખ્યા છે એને ઉતારી નાખો 2xy + 3 આ 2 આથી આ ઉડી જશે એટલે અહીંયા રહી ગયું છે 2xy - 3 આ આપણું આન્સર ઓકે। હવે જોઈએ આને 4x ની 2 ઘાત + 20x + 25 આપેલું છે ઓકે। પછી અહીંયા જોઈએ કેટલા છે 2x + 5 આના અવયવ જોઈએ તો શું થશે 3 પદો છે અને આગળ અને પાછળ બંનેનું વર્ગમૂળ થતું હોય ત્યારે આપણને વર્ગમૂળ કરીને કૌંસમાં 2 ઘાત લખી કાઢો ઓકે। અહીંયા એનું વર્ગમૂળ 2x થાય છે 25નું વર્ગમૂળ 5 થાય છે અને કૌંસની 2 ઘાત આ થઈ જશે પછી આ ઉતારી નાખો 2x + 5 પછી અહીંયા જોઈએ 2x + 5 એની 2 ઘાત છે એટલે 2 વખત લખી શકાય ઓકે। પછી અહીંયા આવશે 2x + 5 આ કૌંસ ઉડી જશે એટલે શું આવ્યું છે 2x + 5 આવે છે ઓકે। આવી રીતે
થઈ ગયું, બરાબર। તમારે આવા રીતના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, હિન્દીની સ્વાધ્યાય પોથી, ગણિતની સ્વાધ્યાય પોથી અને ગણિતનું બુકનું પણ સોલ્યુશન કરીને આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે, ઓકે। હાઈપ તમે જો લાઇક કરીને પછી હાઈપનું બટન દેખાય છે એટલે હાઈપ તમે કરી શકો છો લાઇક કરીને, તો એ છે એનાથી અમને મોટિવેશન મળે છે, કેમ કે તમારા તરફથી એનાથી પોઈન્ટ મળે છે એના કારણે, ઓકે। લાઇક શેર કોમેન્ટ પણ કરી નાખો। હવે આગળ જોઈએ, હવે છે આ 5મું, તો આને ઉતારી નાખો। x² + 2x - 3 છેદમાં x - 1 આપેલું છે, ઓકે। હવે જે છે આપણે અહીંયા એનું સોલ્યુશન કરવાનું છે, કેવી રીતે કે 2x² + 2 - 3, બરાબર। આ તમે જોશો ત્યારે તમને ખબર પડશે, જો પ્લસ માઇનસ આપેલું હોય તો વચ્ચે જે સંખ્યા લખેલી છે એ કઈ રીતે આવે છે, બાદ કરતાં આવવું જોઈએ, ઓકે। કેમ કે પ્લસ માઇનસ આપેલું તો બાદ કરતાં વચ્ચેની સંખ્યા, અને ગુણાકાર કરીએ ત્યારે 3, એવી સંખ્યા શોધો કે ગુણાકાર કરીએ એનું બંનેનું તો 3 આવે છે અને બાદ કરીએ તો 2 આવે છે, તો 3 × 3। બંનેનું નિશાન શું મૂકવાનું છે, કેમ કે અહીંયા પ્લસ અને માઇનસ એટલે પ્લસ માઇનસ આપેલું હોય તો પ્લસ માઇનસ સંખ્યા, મોટી સંખ્યાનું નિશાન પ્લસ, નાની સંખ્યાનું માઇનસ, એટલે પ્લસનું 2 આવશે, ઓકે। કેવી રીતે લખવાનું, અહીંયા આખું લખી કાઢો, પછી આ આવશે પ્લસનું 3x, પછી આ આવશે માઇનસનું 1 લખતા નથી એની સાથે x લખી કાઢો, -3, બરાબર। 2 ની જોડ, ઓકે। અહીંયા કોમન શું નીકળશે, અહીંયા x કોમન નીકળી જશે, x + 3 આવ્યું, x કોમન નીકળી ગયું, અહીંયાથી એક ઘાત નીકળી ગઈ છે, એક ઘાત રહી ગઈ છે, અહીંયા બંને જગ્યાએ કશું દેખાતું નથી એટલે એક કોમન લઈ શકાય, એક કોમન લઈએ તો આપણે અહીંયા x આ માઇનસ કોમન લીધું છે એટલા માટે અહીંયા પ્લસનું નિશાન થઈ જશે, આ બંને સરખું થયું એટલે આપણો આન્સર આવ્યું છે। પછી x + 3 અને x - 1, કેવી રીતે, આ x + 3 બંને જગ્યા છે એટલે એક કોમન નીકળી ગયું, અને આ બીજા કૌંસમાં શું આવશે, બહારની જે સંખ્યા છે x, અહીંયા x છે એટલે એ પણ આવી જશે, ઓકે। આ શું આવ્યું છે અહીંયા એનું, તો અહીંયા આવ્યું છે x + 3 અને x - 1। અહીંયા આપણે કરતા હતા આટલા તો એટલે બધું ભરી જાય છે એટલા માટે આપણે અહીંયા સાઈડમાં કર્યું છે। હવે આ કોમન અહીંયા જે છે એ લખી કાઢો, x - 1 ને, આ એનાથી એ ઉડી ગયું, શું આવશે x + 3, એનું આન્સર આવી જશે। હવે છઠ્ઠું જોઈએ, x² - 7x + 12, બરાબર। ભાગાકારમાં આવી જશે x - 3। આનું સોલ્યુશન કરીએ, કેવી રીતે સોલ્યુશન થાય છે, તો અહીંયા જે છે x² - 7x + 12, ઓકે। અહીંયા જોઈએ કેવી નિશાન છે, માઇનસ પ્લસ આપેલું છે એટલે સરવાળો કરતાં બચી સંખ્યા આવી જોઈએ, તો એવી સંખ્યા શોધો કે ગુણાકાર કરીએ તો 12 અને સરવાળો કરીએ તો 7 આવે છે, એટલે 4 × 12, બરાબર। મોટી સંખ્યા અહીંયા નિશાન આપેલું છે, મોટી સંખ્યાનું નિશાન માઇનસ અને નાની સંખ્યાનું પણ માઇનસ, એટલે -7 આવી જશે। પછી x² આ વચ્ચે હવે એને મૂકવાનું છે, 4x - 3x પછી 12, બરાબર। 4 અને 3 7 થાય છે એટલે હા 2 ની જોડ, x કોમન નીકળ્યું, અહીંયા રહી ગયા છે x, અહીંયા x નીકળી ગયું એટલે અહીંયા 4, અહીંયા 3ના ઘડિયામાં 12 આવે છે, 3 કોમન લીધું, અહીંયા x માઇનસ કોમન લીધું તો આ નિશાન બદલાઈ જાય છે, 3 × 4 = 12 થાય છે, બંને સંખ્યા સરખી છે એટલે આ કોમન નીકળી જશે, x - 4, બીજા કોષમાં આ x - 3, આ આપણું આન્સર આવ્યું છે, તો એને આપણે લખીએ અહીંયા કેવી રીતે, x - 4 અને x - 3, આ લખી કાઢો x - 3, આનાથી આ ઉડી જશે, ઓકે। પછી શું રહી જાય છે અહીંયા, તો અહીંયા રહી જાય છે x - 4 રહી જાય છે, ઓકે। પછી અહીંયા જોઈએ, અહીંયા છે 4yz 7મામાં,
ઓકે, અહીંયા છે ઝેડની 2 ઘાત પ્લસ 6z માઇનસ 16. ઓકે, આ ભાગાકારમાં આવી જશે 2y અને z પ્લસ 8 થઈ ગયું. હવે આનું અવયવ પાડવાનું છે ત્યારે આપણને ખબર પડશે. ઓકે, તો ઝેડની 2 ઘાત પ્લસ 6z માઇનસ 16 પ્લસ માઇનસ આપેલું હોય ત્યારે કેવી રીતે થાય છે કે આ બાદ કરતાં આવવું જોઈએ. બાદ કરતાં ને એટલે એવી બે સંખ્યા શોધો, એને ગુણાકાર કરીએ તો 16 આવે છે અને બાદ કરીએ તો 6 આવે છે, એટલે 8 દુ 16 થાય છે. પ્લસ 8માંથી 2 બાદ કરીએ, બરાબર. મોટી સંખ્યાનું નિશાન પ્લસ, માઇનસનું નાની સંખ્યાનું, એટલે કે કેટલા થશે? 6 થશે. ઝેડની 2 ઘાત પ્લસ 8z આવશે, અહીંયા માઇનસની 2z આવશે અને માઇનસનું 16, બેની જોડ. ઝેડ કોમન નીકળી જશે, ઝેડ રહી ગયું અહીંયા, બરાબર. અહીંયા શું રહી ગયું છે? 8, કેમ કે ઝેડ બહાર કોમન નીકળી ગયું છે. 2ના ઘડિયામાં આવે છે એટલે 2 બહાર નીકળી ગયું છે. અહીંયા રહી ગયું છે ઝેડ, 2 8 16. માઇનસ કોમન લીધું ત્યારે આ નિશાન બદલાઈ જાય છે, આ પ્લસ થઈ જાય છે. હવે x પ્લસ 8 અને x પ્લસ 8 એટલે કોમન નીકળી જશે, બંને જગ્યા છે એટલા માટે. અને અહીંયા છે ઝેડ, અહીંયા બહાર કે શું છે? માઇનસનું 2. આ થયું. તો હવે એને આપણે અહીંયા લખીએ, બરાબર. 4yz આવશે, z પ્લસ 8 અને z માઇનસ 2. અહીંયા છે 2y અને z પ્લસ 8. આનાથી આ ઉડી જશે. પછી શું રહી ગઈ છે? અહીંયા 2 થી 2 ઉડાવી નાખો, 2 આવે છે. બાયથી બાય ઉડી ગયા છે, અમે 2z થયા, 2z. અહીંયા શું રહી ગયું છે? z માઇનસ 2 આવે છે, બરાબર. શું આવે છે? z માઇનસ 2. ઓકે, હવે અહીંયા જોઈએ 12xy, પછી આ લખીએ 9xની 2 ઘાત માઇનસ 16yની 2 ઘાત. આને ભાગાકારમાં લખીએ 4xy, પછી 3x પ્લસ 4y બરાબર. ફરી આપણે લખીએ 12xy. આના બે પાડીએ, ડાયરેક્ટ કરીએ તો આનું બરાબર 2 પદો હોય તો વર્ગમૂળ કરીને બંનેનું એક વખત માઇનસ એક વખત પ્લસ, એટલે આનું વર્ગમૂળ કરીએ તો 3x, આનું વર્ગમૂળ કરીએ તો 4y. ફરીથી લખીએ 3x અને 4y, એક વખત માઇનસ એક વખત પ્લસ. આનું અવયવ થઈ ગયું. ઓકે, પછી આ ઉતારી નાખો 4xy અને 3x પ્લસ 4y. આનાથી આ ઉડી જશે અને 4 તરી 12 થશે. xyથી xy ઉડી ગયું. શું રહી ગયું છે? અહીંયા 3, અહીંયા રહી ગયું છે 3x માઇનસ 4y. ઓકે, આ આપણું આન્સર છે, બરાબર. હવે પ્રવૃત્તિઓમાં જોઈએ. પ્રવૃત્તિઓમાં શું આપેલું છે? અવયવ પાડો. સૌથી પહેલાં આ આપેલું છે, તો એ જે છે 2 પદો હોય ત્યારે આપણે વર્ગમૂળ કરી લેવાનું. પહેલાં 121નું વર્ગમૂળ 11x થાય છે, 169નું 13 અને 22નું 22. એક વખત માઇનસમાં લખવાનું, એક વખત પ્લસમાં લખવાનું. આ માઇનસમાં લખ્યું, પછી ફરીથી લખીએ 11x અને 13y, બરાબર. એક વખત માઇનસમાં, એક વખત પ્લસમાં. આ થઈ ગયું આપણું. આને પણ આવી રીતના કરવાનું છે, વર્ગમૂળ કરી નાખો. ઓકે, આનું 441નું વર્ગમૂળ 21 થાય છે, 21 સાથે x છે x. 400નું વર્ગમૂળ એટલે કે 20 થાય છે, 20y, બરાબર. આ બંનેને લખી કાઢો 2 વખત, તો 2 વખત લખ્યા, એક વખત માઇનસ અને એક વખત પ્લસ. ઓકે, થઈ ગયું આ આપણું. પછી અહીંયા જોઈએ, બરાબર. આનું પણ વર્ગમૂળ થાય છે, 2 પદો છે એટલે વર્ગમૂળ, બરાબર. આનું વર્ગમૂળ થશે 14. શું થશે? 14x. આનું થશે 1. તો અહીંયા cos 14x અને એક વખત, બીજી વખત લખો, એક વખત માઇનસમાં, એક વખત પ્લસમાં, એક વખત માઇનસમાં, એક વખત પ્લસમાં. આ આપણું થઈ ગયું. ઓકે,
પછી જોઈએ આ ચોથું છે 3 પદો હોય ત્યારે આવી રીતે કૌંસની 2 ઘાત પ્લસ છે તો પ્લસ 2 2 કૌંસ અને કૌંસની 2 ઘાત 144નું વર્ગમૂળ કરીએ તો 12 થાય છે, એની સાથે x છે તો x 169નું વર્ગમૂળ 13 સાથે 22 છે તો 22. પછી આગળવાળા કૌંસમાં આગળવાળી સંખ્યા 12x, પાછળવાળા કૌંસમાં પાછળવાળી સંખ્યા 13y. પછી આ લખી કાઢો 12x અને અહીંયાથી 13y ની કૌંસની 2 ઘાત, અહીંયા જે નિશાન છે એ મૂકી નાખો. આ આપણું આન્સર થયું. ઓકે, હવે આ જોઈએ તો એના જોઈએ તો ગુણાકાર કરીએ ત્યારે શું આવવું જોઈએ? બરાબર, ગુણાકાર કરીએ તો 132 આવવું જોઈએ અને બાદ કરતાં x આવવું જોઈએ. બરાબર, કેમ કે અહીંયા લખ્યું છે જો માઇનસ માઇનસ આપેલું હોય તો બાદ કરતાં આ સંખ્યા આવવી જોઈએ. બરાબર, તો કેવી રીતે કરી શકાય? તો 12 ગુણ્યા કરીએ, 12 ગુણ્યા 11 તો કેટલા થાય છે? 132. બરાબર, અહીંયા નિશાન મૂકવાનું છે મોટી સંખ્યાનું માઇનસ, એટલે કે માઇનસનું 12 અને પ્લસનું છે 11, એટલે માઇનસનું 1 આવશે, કેમ કે આ માઇનસમાં છે. હવે એને લખી કાઢો એક્સની 2 ઘાત, આપ મૂકો માઇનસનું 12x પછી પ્લસનું 11x. બરાબર, -12માંથી 11 બાદ કરીએ તો -x આવે છે, એટલે હા. પછી આવતા નાખો 13 132, પહેલું અને છેલ્લું પદ ઉતારી નાખો, 2 2ની જોડ. પછી અહીંયા x કોમન નીકળી જશે, અહીંયા રહી ગયું x, xનું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે તો 12, x બહાર નીકળી ગયું છે. 11ના ભાગાકાર કરી શકાય એટલે 11 કોમન લઈશું, 11 નીકળી ગયું, અહીંયા x, અહીંયા માઇનસનું માઇનસ, 11નો ભાગાકાર કરીએ તો 12 આવશે. પછી x -12 બંને જગ્યા છે એટલે x -12 કોમન નીકળશે, બીજા કૌંસમાં જે 12 લખેલી છે x એ અને અહીંયા 11 લખેલી છે એ આવી જશે. બરાબર, આ આવી ગયું આન્સર. તમારે આ પેન ખરીદવાનું હોય છે તો એ છે યુનો મેક્સ જેલ્ટ્રોન પલ. ખૂબ જ સરસ પેન લાગે છે, દેખાવામાં લખવામાં પણ સારું સરસ છે. તમારે ખરીદવાનું તો ડિસ્ક્રિપ્શન વચ્ચે આપેલું છે અને વિડીયોની નીચે પણ લિંક આપેલું છે, ત્યાંથી તમે લિંક કરીને ખરીદી શકો છો. બરાબર, આવી રીતે આ વિડીયો પણ પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.